ઇન્ટરસ્ટિશિયલ લંગ ડિઝીઝ એટલે એક ફેફસાની બીમારી કહેવાય. એ બીમારીમાં જેવું નોર્મલી ફેફસાના અંદર આપણે જ્યારે શ્વાસ લઈએ મોઢાથી ત્યારે ગળાના અંદર શ્વાસની સ્વરપેટી આવે. એ સ્વરપેટી નીચે જઈને બેમાં ડિવાઈડ થાય, જમણી બાજુ અને ડાબી બાજુ. તો જ્યારે આપણે ફેફસાની વાત કરીએ, ફેફસા ફુગ્ગા જેવા સ્ટ્રક્ચર્સ હોય. એટલે જ્યારે આપણે શ્વાસ ફુગ્ગો ક્યારે ફૂલાઈએ તો એ ફેફસાનું જે ફુગ્ગો છે એની જે વોલ કે જે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, કે જે એનું ફાઉન્ડેશન બનાવે, એને ઇન્ટરસ્ટિશિયમ કહેવાય. એટલે જ્યારે આપણે એ જ ફેફસા ક્યારે શ્વાસથી બહારથી આપણે હવા લઈએ એ ફૂલે છે, જ્યારે આપણે હવા છોડીએ છીએ ત્યારે ખાલી થાય છે. તો એ શ્વાસનું જે ફાઉન્ડેશન એ લંગ્સનું બનાવે એને ઇન્ટરસ્ટિશિયમ કહેવાય. હવે એ જ ઇન્ટરસ્ટિશિયમને સપોઝ કોઈ રોગ ઇફેક્ટ કરે છે કે જેના કારણે ફેફસા થોડા સામાન્ય કરતાં વધારે કાળા થઈ જાય અને સાથે સાથે એમાં ઓક્સિજન ધરાવવાની કે ઓક્સિજન આવવાની ક્ષમતા એ ઘટી જાય, એ ઓક્સિજન એ કડક હોવાના કારણે ઓછું પહોંચી શકે, તો આવી તકલીફને ઇન્ટરસ્ટિશિયલ લંગ ડિઝીઝ કહેવાતું હોય છે. નોર્મલી આપણી પાસે જે મેડિકલી અમે એની નામ આપીએ છીએ કે ડિફ્યુઝ પેરેન્કાઇમલ લંગ ડિઝીઝ કહેવાય. હવે ઇન્ટરસ્ટિશિયલ લંગ ડિઝીઝ કાં તો જાણીતા કારણ એટલે નોન કોઝ, કાં તો અજાણ્યા કારણથી થઈ શકે. હવે જાણીતા કારણમાં મોસ્ટ કોમન જે ઇન્ટરસ્ટિશિયલ લંગ ડિઝીઝ થતું હોય છે એનું કારણ શું કે આપણે જે કામ કે જે પથ્થરનું કામ છે, કે જે ઓક્યુપેશનલ લંગ ડિઝીઝ છે, એમાં સિલિકા કે પથ્થરમાં જે એક્સપોઝર થાય છે, જે ઇન્સ્યુલેશનની ઇન્ડસ્ટ્રી છે જેમાં બધું વાયરિંગનું કામ ચાલે, જે કોલ કે જે કોલસાનું કામ કરતા હોય, આ બધામાં ઓક્યુપેશનલ લંગ ડિઝીઝ થઈ શકે. એ ધુમાડા કે દળ કે એ કામ પર જે એક્સપોઝર આપણને થતું હોય એના કારણે બી ઇન્ટરસ્ટિશિયલ લંગ ડિઝીઝ થઈ શકે. બીજું એક છે કે જે બહાર જે એલર્જીક રિએક્શનના કારણે, કે બહાર સપોઝ કોઈ એક પ્રકારનું મોલ્ડ છે કે ફંગસ છે, કે ઘણીવાર પિજન્સ જે હોય, જે કબૂતર છે, એના ડ્રોપિંગ્સની એલર્જીથી જે થાય એને આપણે હાઇપર સેન્સિટિવિટી ન્યુમોનાઇટિસ કહીએ. એ બી એક પ્રમાણનું ઇન્ટરસ્ટિશિયલ લંગ ડિઝીઝ છે કે જેમાં ફેફસાની ક્ષમતા ઘટી જાય અને વારંવાર એ જ એક્સપોઝર થવાથી એ પ્રોબ્લેમ આપણને થતો હોય છે. આના સિવાય બીજા બી ઘણા બધા ઇન્ટરસ્ટિશિયલ લંગ ડિઝીઝ છે. થોડું મેજર કારણ એક સ્મોકિંગ બી હોય છે, કે જે બીડીના સેવનના કારણે આપણને અલગ અલગ પ્રકારના ઇન્ટરસ્ટિશિયલ લંગ ડિઝીઝ થઈ શકે. એમાં 3 કે 4 અલગ અલગ પ્રકારના આવે, કે જેમાં થોડા એવા છે કે જે ખાલી ફેફસાને એફેક્ટ કરશે, થોડા એવા છે કે ફેફસા અને એની શ્વાસની નળીઓ એટલે રેસ્પિરેટરી બ્રોન્ક્યોલાઇટિસ જે કહેવાય એ એરવેઝને બી ઇફેક્ટ કરે. અને આગળ જતા એન્ડ સ્ટેજ જે ઇડિયોપેથિક પલ્મનરી ફાઇબ્રોસિસ કહેવાય, કે જેમાં ધીરે ધીરે ફેફસા સામાન્ય પહેલા સોજો થશે અને આગળ જઈ અને એકદમ કડક બની જશે. એટલે આવી રીતે અલગ અલગ પ્રકારના ઇન્ટરસ્ટિશિયલ લંગ ડિઝીઝ હોય. જેટલું વહેલું નિદાન થયું કે ઇન્ટરસ્ટિશિયલ લંગ ડિઝીઝ છે અને જેટલી વહેલી એની આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ કે કયા પ્રકારનું છે, એ પ્રમાણે એની સારવાર સારી કરી શકીએ. નોર્મલી ઇન્ટરસ્ટિશિયલ લંગ ડિઝીઝમાં મોસ્ટ કોમન જે લક્ષણ હોય એ શું આવશે કે સૌથી પહેલા જે બી દર્દી હશે એને ખાંસીની તકલીફ કે સૂકી ખાંસી આવે, કે ગળફો ના આવે પણ સૂકી ખાંસી લાંબા ગાળે વચ્ચે વચ્ચે ખાંસીના ઠસકાઓ આવે. પછી ચાલ્યા બાદ શ્વાસ ચડવો, ચાલે છે તો એવું લાગે છે કે શ્વાસ લેવામાં તકલીફ પડે છે, શ્વાસમાં સસણી બોલવી. જ્યારે આ જ ઇન્ટરસ્ટિશિયલ લંગ ડિઝીઝ એરવેઝને બી ઇફેક્ટ કરે ત્યારે ચાલ્યા બાદ શ્વાસની નળીઓમાં સસણી બોલે, જે શ્વાસની નળી સાંકડી થઈ જાય એના કારણે એમાં સસણી એટલે વીઝિંગનો અવાજ આવે. એટલે નોર્મલી હું તમને બતાવું તો આપણી જે શ્વાસની નળી હોય એ નોર્મલી એકદમ પહોળી હોય છે. હવે આ તમને હું એક ફિગર બતાવું છું કે આ આપણી શ્વાસની નળી હોય તો અંદરથી એકદમ પહોળી હોય છે. પણ જ્યારે આ જ શ્વાસની નળીમાં આજુબાજુ ઇન્ટરસ્ટિશિયલ લંગ ડિઝીઝના કારણે કાં તો પછી ઇન્ફેક્શનના કારણે આ શ્વાસની નળીમાં જો ઇન્ફેક્શન આવી જાય તો આ શ્વાસની નળી એકદમ સાંકડી થઈ જાય, જે આટલી ચોડી હતી એની જગ્યાએ એકદમ સાંકડી થઈ જાય. તો આના કારણે આપણને વીઝિંગની તકલીફ થઈ જશે. અને વીઝિંગ એટલે શ્વાસની નળીમાં સસણી બોલે, જેના કારણે તકલીફ થાય. આના સિવાય નોર્મલી ઇન્ટરસ્ટિશિયલ લંગ ડિઝીઝ અગર કોઈ સંધિવાતની બીમારી જોડે છે કે વાની તકલીફ જોડે છે તો નાના જોઈન્ટ સવારે એકદમ જે આપણા સ્મોલ જોઈન્ટ્સ હોય એમાં સ્ટીફનેસ આવશે, કડક થઈ જશે. બીજી કોઈ વાની તકલીફ છે એમાં મોઢું અને નાક એકદમ સૂકું સૂકું લે, ડ્રાયનેસ લાગે. બીજી એક વાની એવી તકલીફ છે જે સ્ક્લેરોડરમાં, જેમાં આપણને ગળવામાં કઈ તકલીફ હશે કે ગળે ત્યારે એકદમ
ગળવામાં, ખાવાનું ગળવામાં તકલીફ પડે, ચામડી એકદમ કડક કડક થઈ જાય, સાથે સાથે ઠંડા અને ગરમ વાતાવરણમાં હાથનો રંગ બદલાય. આ બધા એ વાની અલગ અલગ બીમારીઓ છે જે આઈએલડી એટલે ઇન્ટરસ્ટિશિયલ લંગ ડિઝીઝ જોડે એસોસિએટેડ હોઈ શકે. એટલે એક છે કે જે સિમ્પટમ ઇન્ટરસ્ટિશિયલ લંગ ડિઝીઝ પોતાના હશે, એક સિમ્પટમ એવા છે કે એ બીજા કોઈ રોગ જોડે જો આઈએલડી થાય તો એના હશે, અને ત્રીજું એ આવે કે ઇન્ટરસ્ટિશિયલ લંગ ડિઝીઝના કારણે અગર કોઈ કોમ્પ્લિકેશન થાય છે તો એના બી લક્ષણ આવી શકે. એટલે આ રીતે અલગ અલગ લક્ષણો, અને બીજું કે જાતે શરીરનું વજન ન વધવું, વજન ધીરે ધીરે ઘટી જવું, ખાંસી અને શ્વાસનું પ્રમાણ એટલું વધુ કે બેઠા બેઠા બી શ્વાસ ચડી જાય, આ બધા અલગ અલગ આઈએલડી કે ઇન્ટરસ્ટિશિયલ લંગ ડિઝીઝ બીમારીના લક્ષણો છે. નોર્મલી અગર આપણે આઈએલડી ની વાત કરીએ તો આઈએલડી ના કોમ્પ્લિકેશનમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ થઈ શકે. એક મેજર જે આવે કે આગળ જતા અગર એક આ ઇન્ટરસ્ટિશિયલ લંગ ડિઝીઝ વધે છે તો એ જ રેસ્પિરેટરી ફેલિયર કરી શકે. રેસ્પિરેટરી ફેલિયર એટલે શું કે જે આપણી બહારથી ઓક્સિજન લેવાની ક્ષમતા છે અને બહાર આપણે કાર્બન ડાયોક્સાઇડ કાઢીએ, અગર આઈએલડી આગળ જતા પ્રોગ્રેસ થશે તો જે ઓક્સિજન આપણે વાતાવરણમાંથી લઈએ છીએ એ જ ફેફસા એકદમ કડક થઈ ગયા છે, એટલે ફેફસા જેટલા ફૂલવા જોઈએ એટલી રીતે ફૂલી નહીં શકે. એટલે જે ઓક્સિજન વાતાવરણમાંથી આવ્યું એનું સંપૂર્ણ ઓક્સિજન લોહીમાં નહીં પહોંચે, એ લોહીમાં જે પહોંચવાની ક્ષમતા છે જે ડિફ્યુઝન કેપેસિટી કહેવાય એ ઘટી જશે. સાથે સાથે જે ઓક્સિજન પહોંચવું જોઈએ એ બ્લડમાં નહીં રહે, એટલે ઓક્સિજન આપણું જે ઓક્સિજન લેવલ આપણે માપીએ એ બી બરાબર ન રહે. સૌથી પહેલો ચિહ્ન એવું કે ચાલ્યા બાદ ઓક્સિજનનું પ્રમાણ ઘટવું, 5 કે 6 મિનિટ ચાલ્યા બાદ ઓક્સિજન લેવલ ઓછો થઈ જાય, એ આની એક પહેલી સાઇન કહેવાય કે રેસ્પિરેટરી ફેલિયર જે આઈએલડી છે એના કારણે ચાલુ થઈ ગયું છે. આગળ જતા ફેફસાની નળીઓનું પ્રેશર કે જે પલ્મનરી આર્ટરી હાઇપરટેન્શન કહેવાય એ બી આના ઇન્ટરસ્ટિશિયલ લંગ ડિઝીઝના લાંબા ગાળે ફેફસાની નળીનું પ્રેશર વધી શકે. આગળ જતા બીજા જે પેશન્ટ્સને અગર ઇન્ટરસ્ટિશિયલ લંગ ડિઝીઝ આગળ જતા વધે છે તો એમને બીજા સેકન્ડરી ઇન્ફેક્શન્સ, એ વાયરલ ઇન્ફેક્શન છે, બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે, ફંગલ ઇન્ફેક્શન છે, આ બધા ઇન્ફેક્શન થવાની ક્ષમતા બી વધશે, કેમ કે ફેફસા બી નબળા છે અને પાછી જે એની ટ્રીટમેન્ટ લઈએ છે એના કારણે બી ઇમ્યુનિટી થોડી ડાઉન થાય, એટલે આપણને સેકન્ડરી ઇન્ફેક્શનનો રિસ્ક વધે. સાથે સાથે જે ફેફસાની સૌથી નાની નળીઓ, મેં તમને હમણાં મોટી અને મીડિયમ સાઇઝ નળી બતાવી હતી, તો એમાં જે સૌથી નાની નળી છે એનામાં સ્મોલ એરવે ડિઝીઝ, એ નાની નળીઓના સોજા આઈએલડી પેશન્ટ્સમાં વધારે થાય. ઘણા આઈએલડી પેશન્ટ્સને રિફ્લક્સનો પ્રોબ્લેમ, કે જે આપણે મોઢામાં ખાવાનું ખાઈએ છીએ તો એમાં જે ખાવાનાનું રિફ્લક્સ અને જે એસિડ પિત્ત આપણું પેટમાંથી આવે એ જ રિફ્લક્સ થઈને ખાંસી કરે, એવી પ્રોબ્લેમ થાય. ઘણા આઈએલડી ના પેશન્ટને ઊંઘની તકલીફ બી હોય છે. ઊંઘની એટલે ઊંઘતા વખતે જે પેશન્ટ્સનું ગળું નાનું હોય, વજન વધારે હોય, એવા પેશન્ટ્સને ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપ્નિયાનો પ્રોબ્લેમ હોય છે. એ પ્રોબ્લેમ બી જે ઇન્ટરસ્ટિશિયલ લંગ ડિઝીઝના પેશન્ટ્સ હોય જેમને ફેફસામાં ફાઇબ્રોસિસ હોય, એમાં રાત્રે ગળાની ચરબીના કારણે ઓક્સિજન લેવલ ડાઉન થઈ અને એ સ્લીપ એપ્નિયાનો પ્રોબ્લેમ થવાની બી પ્રોબ્લેમનો રિસ્ક વધારે રહે. નોર્મલી આપણે જ્યારે ઇન્ટરસ્ટિશિયલ લંગ ડિઝીઝનું નિદાનની વાત કરીએ તો સૌથી પહેલા નિદાનમાં એના ચિહ્ન આવે કે કયા દર્દીમાં આ ચિહ્ન હોઈ શકે. એટલે સૌથી પહેલા આપણે પૂછીએ કે ભાઈ એમની ઉંમર કેટલી છે. થોડા આઈએલડીઝ એવા છે કે જે એકદમ એલ્ડરલી કાં તો વધારે ઉંમરમાં થાય, થોડા આઈએલડી એવા છે કે જે થોડા મિડલ અને યંગર એજ ગ્રુપમાં થાય છે. સંધિવાતની હિસ્ટ્રી છે કે નહીં, કોઈ જોઈન્ટ પેન, સ્કિન રેશ, ચામડી પર ચાઠા, મોઢું અને નાક સુકાઈ જવું, કઈ ગળવાની તકલીફ, આ બધા બીજા કોઈ સંધિવાતની તકલીફ છે કે નહીં. સાથે સાથે શું કામ કરે છે, કયા એમના કામમાં કઈ ધૂળ ધુમાડાનું સેવન થાય છે, સ્મોકિંગ કરે છે કે નહીં, અગર કરે છે તો કેટલા વર્ષ કર્યું, એક દિવસમાં કેટલું કર્યું, અગર એ નથી કરતા તો એમને સેકન્ડ હેન્ડ સ્મોક કે બીજું કોઈ કરે છે કે નહીં, તંબાકુનું સેવન, આ બધા હિસ્ટ્રીમાં અમે પૂછતા હોઈએ છીએ, જે લાઇકલીહુડ કે આવા પેશન્ટ્સને આઈએલડી આગળ જતા થાય એમાં આપણને મદદ કરે છે. બીજું કે અગર આજુબાજુ કોઈ કબૂતર બહુ બધા છે તો એ કબૂતર બી રિસ્ક ફેક્ટર છે કે પિજન ડ્રોપિંગ્સનું એક્સપોઝર. બીજું કે જૂના કુલર, જે ઘાસ અને પાણીનું સાથે જે આગળ જૂના કુલરમાં ભેગા થાય ત્યાં ફંગલ મોલ્ડનો બી રિસ્ક વધારે હોય. એટલે આ બધા રિસ્ક ફેક્ટર એમની હિસ્ટ્રીમાં હોય. ચિહ્ન આપણે જે પ્રમાણે ચર્ચા કરી કે સૂકી ખાંસી, શ્વાસ, સાથે સાથે વચ્ચે વચ્ચે સસણી બોલવી, શ્વાસમાં થાક લાગી જવો વારંવાર, વજન ઘટી જવું, આ બધા આઈએલડીના ચિહ્ન હોઈ શકે. એનું નિદાન કરવા માટે સૌથી પહેલા આપણે એક છાતીનો સાદો ફોટો આવે જેને ચેસ્ટ એક્સરે કહેવાય,
એ એક્સરેમાં આઈએલડી સ્ક્રીનિંગ, જે રેટિક્યુલર એટલે કે જે રેશા જેવા શેડોઝ, દોરા જેવા શેડોઝ, કાં તો જે હનીકોમ્બિંગ કે જે ગોળ ગોળ ગોળા જે એક્સરેમાં દેખાતા હોય, તો એ રેટિક્યુલર શેડોઝ કાં તો હનીકોમ્બિંગ એક્સરેમાં દેખાય તો એવા પેશન્ટ્સમાં આપણે વિચારીએ કે આઈએલડીની તકલીફ હોઈ શકે. સાથે સાથે લંગ ફંક્શન ટેસ્ટ આવે, જે ફેફસાનું ફંક્શનનું ટેસ્ટ આવે, જેમાં કમ્પ્યુટરમાં ફૂંક મારી અને આપણે જોતા હોઈએ કે ભાઈ આવા પેશન્ટ્સને ફેફસાની ક્ષમતા ઓછી છે કે નહીં, એટલે એમના વજન અને હાઇટ પ્રમાણે એમનું લંગ ફંક્શન મપાય અને એ લંગ ફંક્શન અગર એમના વજન અને હાઇટ પ્રમાણે જેટલું હોવું જોઈએ એ રેન્જમાં છે કે એનાથી ઘટેલું છે, અગર ઘટેલું છે તો કેટલું ઘટેલું છે, તો એ પ્રમાણે એમનું લંગની વાઇટલ કેપેસિટી અને ઓક્સિજન કેટલું લોહીમાં પહોંચે છે, જે ડિફ્યુઝન કેપેસિટી, એ બંને વસ્તુ આપણે માપી શકીએ, જેનાથી આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ કે આ પેશન્ટને આઈએલડીની તકલીફ છે અને છે તો કેટલી સિવિયર છે, એ બી એમાં આઈડેન્ટિફાઈ થાય. એ એક્સરે, લંગ ફંક્શન ટેસ્ટ અને એક આવે સીટી સ્કેન, કે જે હાઈ રેઝોલ્યુશન કમ્પ્યુટેડ ટોમોગ્રાફી, એટલે જ્યારે આપણે સીટી સ્કેનના મશીનમાં અંદર જઈ અને આપણું ફેફસાના 3 ડિમેન્શનમાં બધી બાજુથી ફોટા પડાય. નોર્મલી એ સિક્વેન્શિયલ સ્કેન હોય, જેમાં ઇન્સ્પિરેટરી, કે જ્યારે આપણે ઊંડો શ્વાસ લઈ રાખીએ અને જ્યારે આપણે શ્વાસ છોડીએ, એ ઇન્સ્પિરેટરી અને એક્સપિરેટરી સ્કેન્સમાં થિન સ્લાઇસીસ એટલે પાતળા સ્લાઇસીસમાં આપણે જોઈ શકીએ કે કયા પ્રમાણનું આઈએલડી છે, કેટલું સિવિયર છે, કયા ફેફસા ઇન્વોલ્વ છે, અને એ પ્રમાણે આગળ જતા આ બધા ટેસ્ટથી એની આગળ જતા સારવાર બી કેટલી થઈ શકે અને કયા ઓપ્શન એક્સપ્લોર કરી શકાય એની સારવાર આપણને મળી શકે. આના સિવાય થોડા લોહીના રિપોર્ટ આવે, જેમાં નોર્મલી આપણે સીબીસી જે એલર્જીનો ટેસ્ટ છે, આઈજીઈ જે લોહીમાં એલર્જીનું પ્રમાણ કેટલું છે, પછી કોઈ સંધિવારના ટેસ્ટ છે, ર્યુમેટોઇડ ફેક્ટર છે, એએનએ છે, વાસ્ક્યુલાઇટિસ, કોઈ આપણી ફેફસાની નળીની કોઈ નળીઓનો પ્રોબ્લેમ છે કે નહીં, તો આ બધી લોહીની તપાસો છે જેનાથી આપણને ખબર પડી શકે. નોર્મલી જ્યારે બી આપણે આઈએલડીનું આઈડેન્ટિફિકેશન કરીએ કે કયા પ્રમાણમાં અને કયા સ્ટેજનું આઈએલડી છે, પહેલું કે આઈએલડી અગર એ કોઈ એવી તકલીફ છે જેનું ટ્રિગર આપણે રિવર્સ કરી શકીએ છીએ. એઝ એન એક્ઝામ્પલ કે સપોઝ કોઈ પેશન્ટને કોઈ બર્ડ ડ્રોપિંગ્સના એક્સપોઝરથી આઈએલડી થાય છે, તો આપણે એ પેશન્ટને એ પિજનવાળા એરિયાથી દૂર રહેવાનું સજેસ્ટ કરીએ. કોઈમાં ઓક્યુપેશન આઈડેન્ટિફાય થાય છે તો આપણે જોબ બદલીને પ્રયત્ન કરી શકાય. કોઈમાં કોઈ એડિક્શન છે, સ્મોકિંગ છે જેના કારણે પ્રોબ્લેમ થાય છે, તો એ સ્મોકિંગ છોડીને એની સારવાર કરવાનું ઇનિશિયલ ટાર્ગેટ કરીએ. સેકન્ડ કે હવે રિકરન્ટ એક્સપોઝર થઈ ગયું છે કાં તો ઓલરેડી ફાઇબ્રોસિસ સેટ ઇન થયું છે. ઘણા આઈએલડી એવા છે જેમાં ફાઇબ્રોસિસ બહુ એડવાન્સ નથી પહોંચ્યું, પણ આગળ જતા ફાઇબ્રોસિસ થઈ શકે છે, એટલે કે પ્રોગ્રેસિવ પલ્મનરી ફાઇબ્રોસિસ. એવા ફાઇબ્રોસિસના પેશન્ટ જેમાં હજુ એટલું એડવાન્સ ફાઇબ્રોસિસ નથી આવ્યું, પણ એવી શક્યતા છે કે આગળ જતા ફાઇબ્રોસિસ વધશે, એ હવે આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ. તો આપણે એવી દવાઓ આપી શકીએ જેનાથી આ ફેફસામાં જે સોજો છે એ એકદમ વધારે વધી ના જાય. સાથે એવી ગોળીઓ બી આવે છે કે જે શ્વાસની નાની નાની નળીઓ જે સાંકડી થતી હોય એને ખોલવામાં મદદ કરે, એને બ્રોન્કોડાયલેટર કહેવાય. સાથે એવી દવાઓ આવે કે જે ગળફો અંદર ભરેલો હોય એને બહાર કાઢવામાં મદદ કરે, એને મ્યુકોલાઇટિક ટ્રીટમેન્ટ કહેવાય. ઇન્હેલરનો ઉપયોગ એવા પેશન્ટમાં કરવો જોઈએ કે જેના અંદર અત્યારે આપણે પંપ આપવાથી જે શ્વાસની નાની નળીઓ સાંકડી થાય છે એ ખોલવા માટે પંપનો ઉપયોગ થઈ શકે. પંપ નોર્મલી અલગ અલગ પ્રકારના હોય કે જેના અંદર કાં તો આપણી પાસે કોઈ દબાવવાળો પંપ, એટલે કે એવો પંપ હોય કે જે આપણે દબાઈ અને શ્વાસ લઈ શકાય, તો એ દબાવવાળો કે મીટર ડોઝ ઇન્હેલર કહેવાય, જેના ઉપયોગથી આપણે દબાઈ શેક કરી અને પંપ લઈને ઉપયોગથી બરાબર રીતે લઈ એને શીખવાડી અને પંપ આપી શકીએ. એવા જ બીજા ડ્રાય પાવડર ઇન્હેલર્સ, બ્રેથ એક્ટિવેટેડ ઇન્હેલર્સ, એવા અલગ અલગ પ્રકારના ઇન્હેલર્સ આવે કે જે આપવાથી એમને મદદ થઈ શકે. આના સિવાય નોર્મલી જે મેં તમને દવાઓ કીધી એના સિવાય નોર્મલી સ્ટીરોઇડની દવા એક આવે, જે સ્ટીરોઇડની દવા લેવાથી ફેફસાનો સોજો ધીરે ધીરે ઓછો બી કરી શકાય એવા આઈએલડીમાં જેમાં સ્ટીરોઇડ રિસ્પોન્સિવ હોય. પ્લસ જ્યારે સિમ્ટમ બહુ વધી જાય ત્યારે એ જ સ્ટીરોઇડ આપણે ઇન્જેક્શન ફોર્મમાં, નેબ્યુલાઇઝેશનના ફોર્મમાં બી આપી શકીએ, જેનાથી સોજો ફેફસાનો ઓછો થઈ શકે. લંગ ફાઇબ્રોસિસ આગળ ન વધે તો એના માટે આપણી પાસે એન્ટીફાઇબ્રોટિક દવાઓ બી છે જેનો ઉપયોગ આપણે આઈએલડી પેશન્ટ્સમાં કરી શકીએ. સાથે સાથે લંગ રિહેબિલિટેશન કે દવાઓના સિવાય આપણે શું કરી શકીએ. ઘણીવાર બધા દર્દીનો સવાલ આવે કે મેં તો આ બધી દવાઓ કરી પણ ફરક નથી પડતો, તો દવાઓ સિવાય આપણે શું કરી શકીએ. એનું પોષણ છે, ન્યુટ્રિશન, એ આપણે સુધારી શકીએ. હાઈ પ્રોટીન ડાયટ લેવું જોઈએ. સાથે સાથે જે ફેફસાની કસરતો છે, શ્વાસની જે લેવાની કસરતો છે,
એ શ્વાસની કસરતોથી બી ફેફસાની જે ક્ષમતા છે ખાસી સુધરી શકે. નોર્મલી શ્વાસની કસરત ડીપ બ્રીધિંગ એક્સરસાઇઝ આપણા યોગામાં બી જે બ્રીધિંગ એક્સરસાઇઝીસ આપણે કરીએ છીએ એ કરવી જોઈએ. ચેસ્ટ કોઈ બી ડોક્ટર પાસે તમે જશો એ બી તમને બ્રીધિંગ એક્સરસાઇઝીસ શીખવાડશે. એ ડીપ બ્રીધિંગ એક્સરસાઇઝીસ આવે, 3 બોલનું ઇન્સેન્ટિવ સ્પાયરોમેટ્રી આવે કે જેનાથી ફેફસાની ક્ષમતા ધીરે ધીરે આપણે સુધારી શકીએ. રસીકરણ, વેક્સિનેશન, અડલ્ટ વેક્સિનેશન હવે એવા અવેલેબલ છે જેનાથી આઈએલડીના પેશન્ટ્સ છે એમને વારંવાર આવા ઇન્ફેક્શન થવાનું રિસ્ક છે એકદમ ઘટી જશે. એટલે કે જે પેશન્ટ્સને વારંવાર ઇન્ફેક્શન થાય એની શક્યતા ઓછી કરશે અને સિવિયર ઇન્ફેક્શન ન થાય એના માટે રસીકરણ આવે. અને કાઉન્સેલિંગ કે જે બી દર્દીને દવાઓ ચાલુ કરી તો એમને ખબર હોવી જોઈએ કે મેં હવે સપોઝ કોઈ પેશન્ટને બ્રેથ એક્ટિવેટેડ પંપ ચાલુ કર્યો, આ એક બ્રેથ એક્ટિવેટેડ પંપ છે, તો બ્રેથ એક્ટિવેટેડ પંપમાં મને ખબર છે કે આને દબાવવાની જરૂર નથી, તો એ દર્દીને ખબર હોવી જોઈએ કે પંપ આ ખોલી ખાલી મેં ડીપ બ્રેથ લીધો તો એવી રીતે જ મારો પંપ આવી જશે અને પછી બ્રેથ કેવી રીતે હોલ્ડ કરવાનું, પંપનો ઉપયોગ કેવી રીતે કરવાનો, આ બધી માહિતી નોર્મલી કયા પ્રકારનું ઇન્હેલર લેવાનું અને કઈ રીતે લેવાનું એની માહિતી બધી પેશન્ટને પોતે હોવી જોઈએ. ઇમરજન્સીમાં કે ક્યારે મારી તકલીફ વધી તો પછી હું શું કરી શકું છું, મારી પાસે કઈ ઓપ્શન છે. હવે બધા દર્દીઓ પાસે ઘરે એક ઇમરજન્સી એક્શન પ્લાન હોવું જોઈએ. એક્શન પ્લાન એટલે શું કે મને શ્વાસ વધી ગયો, મને ખાંસી વધી ગઈ, મારું ઓક્સિજન લેવલ ડાઉન થયું તો હું શું કરી શકું. ઓક્સીમીટર આપણી પાસે ઘરે હોય છે. કોરોના પછી બધા પાસે એક નાનું પલ્સ ઓક્સીમીટર પોતાના ઘરે હોય છે જેનાથી આપણે આપણું ઓક્સિજન માપી શકીએ. 5-6 મિનિટ ચાલી અને ઓક્સિજન કેટલું ડાઉન થાય છે એ બી આપણે ખબર પડી શકે. બીજું એક આવે બ્રીધોમીટર, એક આવું ડિવાઇસ આવે જેનાથી આપણે માપી શકીએ કે જ્યારે ફૂંક મારી અને તમારું ડેઈલી આના અંદર કેટલું વોલ્યુમ હવાનું નીકળે છે એનાથી ખબર પડશે કે તમારું લંગ વોલ્યુમ જે તમારું પીક ફ્લો મીટરથી પીક એક્સપિરેટરી ફ્લો રેટ તમારો કેટલો છે, તો તકલીફ વધી ત્યારે તમને ખબર પડી જશે. ત્યારે ઇમરજન્સીમાં કઈ દવા લેવી એનું આપણે આપણા જે સ્પેશિયલિસ્ટ ડોક્ટર હોય એના પાસે પ્રિસ્ક્રિપ્શન હોવું જોઈએ કે ઇમરજન્સીમાં મારે કઈ દવા લેવી અને એમને આપણે કોન્ટેક્ટ કરવો જોઈએ. આ પ્રમાણે આપણે આઈએલડીનો એક સ્પેસિફિક પ્લાન જોડે સારી ટ્રીટમેન્ટ કરી શકીએ. આગળ જતા એડવાન્સ્ડ આઈએલડીમાં ઓક્સિજનની બી જરૂર પડે, મશીનની બી જરૂર પડે. અગર ફેફસા બહુ જ કડક થઈ ગયા, કોરોનામાં આપણે જોયું હતું, પોસ્ટ કોવિડ બી ઘણા બધા એવા આઈએલડી હતા કે બહુ સિવિયર આઈએલડીનું અસર આવે, તો આપણે એવા પેશન્ટ્સમાં ઓક્સિજન જે માસ્ક વાળું મશીન છે એનો બી ઉપયોગ કરી શકીએ. કોક આઈએલડી એવા હોય કે આ બધું કર્યા છતાંય 5-10 પીરિયડમાં એટલા 5-10 વર્ષમાં એટલા વધી જશે કે દવાઓ આપવા છતાંય પેશન્ટને રિસ્પોન્સ જ ન આવે, તો એવામાં પછી આગળ જતા એડવાન્સ્ડ કેસીસમાં આપણી પાસે લંગ ટ્રાન્સપ્લાન્ટનો બી ઓપ્શન હોય જેમાં પેશન્ટના બંને લંગ્સ આપણે ચેન્જ કરી અને નવા લંગ્સ મૂકી શકીએ જેને લંગ ટ્રાન્સપ્લાન્ટ કહેવાય. એટલે આ બધા ઓપ્શન્સ નોર્મલી વિથ ટેકનોલોજી એન્ડ વિથ ટાઈમ આપણી પાસે રિસર્ચ થ્રુ બહુ બધા આવા ઓપ્શન્સ છે કે આઈએલડી પેશન્ટ્સને ઓફર થઈ શકે. જે સોર્સ કાં તો જે ટ્રિગર હોય એને આપણે પ્રિવેન્ટ કરી શકાય. જેમ કે પિજન ડ્રોપિંગ્સ હોય તો આપણે ઘરે પિજન ન આવે એના માટે નેટનો ઉપયોગ કરી શકાય. અગર આપણને વારંવાર કોઈ ફંગલ એલર્જી કાં તો કોઈ ડસ્ટ માઇટની એલર્જી છે તો પછી ઘરે જે તકિયા અને ચાદર છે એના કવર ફ્રિકવન્ટલી ચેન્જ કરવા જોઈએ કાં તો રેગ્યુલરલી વોશ કરવા જોઈએ જેનાથી એ જ વસ્તુ પાછું આપણી જે હાઇપર સેન્સિટિવિટી થતી હોય એને વારંવાર ટ્રિગર ના કરે. જૂના કુલર ઘરે હોય કે જે ઘાસ અને પાણીનું એક્સપોઝર એમાં પાણી વારંવાર રહેતું હોય એમાં બી ઘણીવાર ફંગલ એલર્જી થઈ શકે. તો આ ઓક્યુપેશન છે તમારું કે જે ઓક્યુપેશનમાં તમને એક્સપોઝરના કારણે કે સિલિકા છે કે એસ્બેસ્ટોસ છે, કામ પર તમારું કોઈ કેમિકલ્સ છે જેના કારણે તમને તકલીફ થાય છે તો તમારી જોબ પ્રોફાઇલ થોડી ચેન્જ કરી શકાય. એડિક્શન્સ છે, સ્મોકિંગ, બીડી, સિગરેટ, કોઈ હુક્કા સ્મોકિંગ છે, કોઈ પ્રકારનું તંબાકુ છે, તો એ એડિક્શન આપણે ઓછું કરવું જોઈએ. તો આ બધા એડિક્શન્સ ઓછા કરવાથી આપણા ટ્રિગરને પ્રિવેન્ટ કરવાથી આઈએલડીનું આપણે પહેલાં સ્ટાર્ટિંગ રોકી શકીએ. હવે એકવાર સ્ટાર્ટિંગ થઈ ગયું તો પછી ટ્રિગર પ્રિવેન્ટ કરવાથી ધીમે ધીમે એનું પ્રોગ્રેશન આપણે અટકાવી શકીએ. રેગ્યુલર સ્ક્રીનિંગ, નોર્મલી કોઈ આઈએલડીના પેશન્ટમાં 6-6 મહિને અમે સીટી સ્કેન અને લંગ ફંક્શન ટેસ્ટ જોઈએ એવા કેસમાં આગળ જતા તકલીફ ન વધે. રસીકરણ કે વેક્સિનેશન કે વારંવાર એમને જે ઇન્ફેક્શન્સ થાય છે એ આપણે પ્રિવેન્ટ કરી શકીએ. તો આ થોડીક એવી પદ્ધતિઓ છે જેનાથી આપણે આઈએલડીને પ્રિવેન્ટ કરી શકીએ. ડૂઝ અને ડોન્ટ્સના અંદર સૌથી પહેલાં અગર તમને આઈએલડી છે તો તમને એક તમારું ફેફસાની કેપેસિટીનું આઈડિયા હોવું જોઈએ કે તમે આટલું કામ કરી શકો છો, તમે ઓવર સ્ટ્રેન વધારે પડતી એક્ઝર્શન નથી કરી શકતા.
અગર તમે તમારું લિમિટ જાણો છો કે તમને આટલું ચાલ્યા પછી તમારું ઓક્સિજન લેવલની જાણકારી તમને હોવી જોઈએ, તમારી બેઝલાઇન લંગ ફંક્શનનું કેટલું અનુમાન છે તમને હોવું જોઈએ. નોર્મલી અગર ક્યારે તમને સિમ્ટમ્સ વધે કે કયા સિમ્ટમ્સ વધે કે ખાંસી છે, શ્વાસ છે, તમારું ઓક્સિજન 6 મિનિટ વોક પછી ઓક્સિજન ડાઉન થાય છે, તમારા લંગ ફંક્શનમાં પીક ફ્લો વોલ્યુમ તમારો ઘટી જાય છે, તો આ બધા તમને આઈડિયા હોવા જોઈએ જેનાથી ક્યારે સિમ્ટમ વધે તો તમે આઈડેન્ટિફાઈ કરી શકો. અગર તમે સ્મોકર છો અને તમને આઈએલડીનું નિદાન થઈ ગયું છે તો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે એ સ્મોકિંગનું એડિક્શન છોડી દો. એ જે બી તમે એડિક્શન્સ છે તમને એ પ્રોબ્લેમ આગળ જતાં વધારે કરે છે, એટલે એ વ્યસનને આપણે છોડવું પડે. કે આ કામ પર મારું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, મને ભલે સિમ્ટમ રહ્યા મારે કામ કરવું પડશે. ઘણીવાર ઇન્ડોર એર પોલ્યુશન કે ઘરે મસ્કીટો કોઇલ છે કે જે ઘરે આપણે ચૂલ્હા સ્મોકિંગ ઘણા બધા ફિમેલ્સમાં કે લેડીઝમાં હોય છે, તો એ અગર ખબર છે કે આપણા ફેફસા માટે નથી સારું તો એ વસ્તુ બી આપણે સ્ટોપ કરવી જોઈએ. મસ્કીટો કોઇલનું વારંવાર યુઝ, એ ધુમાડો બી આપણા માટે, અગરબત્તીનો ધુમાડાનો એક્સપોઝર, જે ગાડીનો બી ઘણીવાર આપણે જે ધુમાડો એક્સપોઝ થતો હોય એના કારણે બી પ્રોબ્લેમ આપણને થતું હોય. તો જે બી આ પોલ્યુટન્ટ સોર્સિસ છે એને આપણે અવોઇડ કરવા જોઈએ. અગર આપણે બહુ જ એસ્પેશિયલી કોરોના પેન્ડેમિકમાં આપણે જોયું છે કે હેન્ડ હાઇજીન કેટલું ઇમ્પોર્ટન્ટ છે વાયરલ ઇન્ફેક્શન પ્રિવેન્ટ કરવા. નોર્મલી ઓવરક્રાઉડિંગ અને બહુ જ, અગર તમને આઈએલડીની તકલીફ છે તો વારંવાર પોપ્યુલેટેડ એરિયાઝમાં જવું, કાં તો અલગ અલગ જગાએ કોઈ બીજું બીમાર છે એના આજુબાજુ કન્ટિન્યુઅસ રહેવું, તો તમને બી સેકન્ડરી ઇન્ફેક્શન આવવાના રિસ્ક રહેશે. એટલે થોડા પ્રિકોશન્સ આપણે મેન્ટેન કરવા જોઈએ. ડાયટ આપણું હાઈ પ્રોટીન ડાયટ કે જે મિલ્ક, એગ્સ, સોયાબીન, આ બધું આપણા ડાયટમાં ઇન્કલ્કેટ કરવું જોઈએ. અને સ્પાઇસી અને ફ્રાઈડ ફૂડ જે આપણું ગેસ્ટ્રાઇટિસ કાં તો એસિડિટી વધારી શકે, એ બી આપણા સિમ્ટમ વધારી શકે, તો એનો યુઝ ઓછો કરવો જોઈએ. ફિઝિયોથેરેપી અને બ્રીધિંગ એક્સરસાઇઝીસ રેગ્યુલરલી કરવી જોઈએ. તો આ બધા ડૂઝ એન્ડ ડોન્ટ્સ વિચ યુ કેન ફોલો ઇફ યુ આર એન આઈએલડી પેશન્ટ.